સમાચારમાં તાપીથી સમાચાર કે જ્યાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાલોડ તાલુકાના બાજીપુરામાં રાજ્યકક્ષાના પર્વની ઉજવણી થવાની છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની હાજરી છે। રાષ્ટ્રધ્વજની સલામી બાદ પરેડનું પણ આયોજન છે। સીધા અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જે ઉજવણી છે તે તાપીના વાલોડ તાલુકાના બાજીપુરામાં થઈ રહી છે કે જ્યાં હાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ પહોંચી ગયા છે અને તેમની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની હાજરી પણ જોવા મળી રહી છે। રાષ્ટ્રધ્વજની સલામી બાદ પરેડનું આયોજન કરવામાં આવશે। જો કે પોલીસ વિભાગ દ્વારા મ્યુઝિકલ બેન્ડ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ શરૂઆત થશે। મોટી સંખ્યામાં પરેડ નિહાળવા લોકોની હાજરી જોવા મળશે। આપને પહેલા તો સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। રાજ્યકક્ષાના પર્વની ઉજવણી થઈ રહી છે જ્યાં આ વખતે જે વિકાસ થયો છે રાજ્યમાં તેની ક્યાંક ઝાંખી જોવા મળશે, શૌર્યની ઝાંખી જોવા મળશે। ત્યારે આચાર્ય દેવવ્રત કે જેઓ ધ્વજવંદન કરી રહ્યા છે, સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે રાજ્યકક્ષાની જે ઉજવણી છે એ વાલોડ તાલુકાના બાજીપુરામાં થઈ રહી છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું, સલામી આપવામાં આવી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ છે અને ખાસ મ્યુઝિકલ બેન્ડનું પણ આયોજન કરાયું છે। એ સિવાય પોલીસ વિભાગના તમામ જે અધિકારીઓ છે તેમની ઉપસ્થિતિ છે। આપને જણાવી દઈએ તો જ્યાં આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ અને તે વચ્ચે ગુજરાતના રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી, તમામ મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। ત્યારે હવે થોડીક જ વારમાં પરેડની શરૂઆત થવા